ખેડાના એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ટેન્કર પલટ્યું છે। અંદાજે 5 કિલોમીટર વિસ્તારની અંદર ગેસ ફેલાતા જ લોકોના શ્વાસ રૂંધાયા છે, લોકોને તકલીફ પડી રહી છે। એક ગર્ભવતી મહિલા સહિત 4 મહિલાઓની તબિયત લથડી છે। શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ઉલટીની અસર। મહિલાને સલૂણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ છે। નડિયાદ સિવિલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે। આપ જોઈ રહ્યા છો 5 કિલોમીટર સુધી અસર થઈ છે। લોકો મોં પર રૂમાલ બાંધ્યા છે, લોકોની તબિયત લથડી છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે। ખેડાના એક્સપ્રેસ વે પર આ હાઈવે પર કેમિકલ ટેન્કર પલટ્યું હતું, જેના કારણે અનેક લોકોને તેની અસર દેખાઈ રહી છે। એમાંથી જે અમને જાણવા મળ્યું છે એમાં ઓલિયમ ગેસ છે, 65% ઓલિયમ ગેસ। એના ફાઇનલી જે સલ્ફ્યુરિક એસિડ જે હોય એની અંદર જે આપણે અસર થાય છે અને એની અંદર આપણે શ્વાસ લેવામાં તકલીફ, થોડી ઉલટી, ચક્કર, થોડા આપણે સ્કિનમાં ઇચિંગ જેવી પરિસ્થિતિ થાય છે। અને એના અત્યારે અમારે જે સર્વે અને અમારા સેન્ટરોમાં જે બી પેશન્ટ આવે છે એ સારવાર લઈને જાય છે। 4 પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। એક પીએસસી સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા 3 પેશન્ટ અહીંયાથી ઇકો ગાડીમાં પસાર થતા હતા અને એમને ગાડીમાં દરવાજા વગેરે, ખિડકી વગેરે બધું બંધ હતું, તો એમને તકલીફ થઈ, પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે। ગામજનોની રજૂઆતના આધારે અત્યારે મરીડા, સલૂણ, પછી સલૂણ શંકરપુરાથી તમામ ચકલાસી ગામ સુધી, રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગને, એ ફોગિંગના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું। એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે। ગભરાવાની કોઈ જરૂર નથી। ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં 2, 5, 10 કલાક તો એ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે। અત્યારે ઓલિયમ તરીકે જે એક એસિડ આવે છે H2SO7, એમના ભરેલા એક ટ્રક એક્સપ્રેસ વે ઉપર પલટી ખાઈને પડી ગયા હતા અને જે એનાથી ફાયર થઈ અને પછી આ દરમિયાન એના ધુમાડા ઉઠ્યા અને આ ધુમાડાથી કરીબ 2 થી 3 કિલોમીટરની રેડિયસમાં ખૂબ ઇન્ટેન્સ એસિડના ધુમાડા હતા। આ ફોર્ચ્યુનેટલી બહુ રિહાયસી વિસ્તાર નહીં હતા એક્સપ્રેસના, પણ નજીકના જે ગામો છે એને એહતિયાતના ભાગરૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે। આશરે કરીબ 350 લોકોને અમે નજદીકના પ્રભાવિત જે 3 ગામો હતા એને સેફ જગ્યા લઈ ગયા છે। હાલ એ ગામોમાં હવાના પ્રવાહના લીધે અત્યારે આ ફ્યુમ બહુ ઓછા થઈ ગયા છે અને આ જે જિલ્લા પ્રશાસનની ટીમો છે, પોલીસની ટીમ છે, મહાનગરપાલિકાની ફાયર ટીમો છે, ત્યાં અત્યારે બધી પ્રક્રિયા હાથ ધરે છે। ત્યાં માટી નાખીને અને CaCO3 જે આવે છે એનાથી એસિડ ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા હાથ ઉપર ધરી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે કેમિકલ ટેન્કર જે ભરીને જે ખાબકી હતી, હાલ અત્યારે જોઈ શકો છો કે અમદાવાદ અને વડોદરાથી જે ફાયર બ્રિગેડની ટીમો છે તે હાલ અત્યારે પહોંચી છે। આપ જોઈ શકો છો કે સતત 6 કલાકથી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ સતત કામ કરી રહી છે। હાલ અત્યારે અમદાવાદ અને વડોદરા જે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે અને હાલ અત્યારે જોઈ શકો છો કે જે રીતે ટેન્કર છે, ટેન્કરને JCBની મદદથી માટી ઉપર નાખવામાં આવી રહી છે, જેથી કરીને તે જે હવામાં ડાયલ્યુટ થઈ શકે। હાલ અત્યારે સતર્કતાના ભાગરૂપે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। સતત આ જે જોઈ શકો છો કે જે એક્સક્લુઝિવ દ્રશ્યો Zee24 કલાક પર છે, આપ જોઈ શકો છો કે અત્યારે અમદાવાદ અને વડોદરાની જે ફાયર વિભાગની ટીમો છે તે હાલ અત્યારે નડિયાદ પાસે બનેલ જે અકસ્માત છે ત્યાં પહોંચી છે અને હાલ અત્યારે જે આ કેમિકલ છે, કેમિકલમાંથી જે એરમાં સ્મોક જે ન પ્રસરે તેના માટે હાલ અત્યારે જે કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। હાલ જો આપને જણાવી દઈએ તો આજે લગભગ સાંજે 5 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી ને તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સતત 6 કલાકથી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે। હાલ અત્યારે અમદાવાદ અને વડોદરાથી ફાયર વિભાગની ટીમો આવી પહોંચી છે અને હાલ અત્યારે જે JCBની મદદથી માટી જે ટેન્કર ઉપર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હાલ આપને બતાવી દઈએ કે આસપાસના જે સ્થાનિકો છે તેને સતર્કતાના ભાગરૂપે દૂર ખસેડવામાં આવ્યા છે અને જો વાત કરીએ તો
જે સ્થાનિકોમાં શ્વાસની અને બળતરાની તકલીફો પણ શરૂ થઈ છે. લગભગ 5 જેટલા સ્થાનિકોને હાલ અત્યારે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને જે અન્યને મરીડા અને સલૂણ PSC સેન્ટરમાં હાલ અત્યારે મોકલવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે સતત ખડે પગે હાલ અત્યારે જે આ સ્મોકને જે ઠંડો પાડી શકાય, જે કેમિકલને અત્યારે ડાયલ્યુટ કરી શકાય તેની કામગીરી શરૂ કરી છે. સતત હાલ અત્યારે જે રીતે જો ટીમોને વાત કરીએ તો હાલ અત્યારે જે રીતે ફાયર વિભાગની ટીમો આવી છે. આપણી સાથે નડિયાદ ચીફ ફાયર ઓફિસર દીક્ષિતભાઈ છે. દીક્ષિતભાઈની વાત કરીએ. દીક્ષિતભાઈ શું કહેશો ખાસ કરીને હાલ અત્યારે કેટલી કામગીરીને કેટલું હજુ બાકી છે? કામગીરી જોવા જઈએ તો સમી શાંતિ જે કામગીરી કરવામાં આવી રહી હતી પણ ત્યારે તો વિઝિબિલિટી પણ નથી અને ખૂબ પ્રમાણમાં પ્રેશરથી ગેસ નીકળી રહ્યો હતો. હાલ અમે કામગીરી પૂર્ણ થવાના આરે છે. આપ જોઈ શકો છો હાલ હવે ગેસ નીકળવાનું બંધ થઈ ગયું છે અને વિઝિબિલિટી પણ આવી ગઈ છે. હવે હું ખુલ્લા મોઢે બિલકુલ સ્પોટ પર જ હું શ્વાસ પણ લઈ શકું છું. દીક્ષિતભાઈ, હજુ સુધી એક્સપ્રેસ હાઈવે જે બંધ કરવામાં આવ્યો, હજુ સુધી કેટલા કલાક બંધ રહેશે આ એક્સપ્રેસ હાઈવે? શું લાગે? બસ હવે ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે. અને અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળ્યું છે કે આ કેમિકલ છે તે કેમિકલ શામાં વપરાવાનું હતું, કયા કારણથી લઈ જવામાં? એવું અત્યારે તો જાણવા નથી મળ્યું કારણ કે અમે જે કોલ મળ્યો એવો જ અમે અમારી રીતે કામગીરી કરવામાં વ્યસ્ત થઈ ગયા એટલે એવું કોઈ જાણવા મળ્યું નથી. આપના ફાયર વિભાગ દ્વારા કેટલા કલાકથી કામગીરી થઈ રહી છે? ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા 4 થી 5 કલાકથી કામગીરી ચાલી રહી છે. ચોક્કસથી તો 4 થી 5 કલાકથી જે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. અમદાવાદ અને વડોદરાની ફાયર વિભાગની ટીમો છે તે હાલ આવી પહોંચી છે. હાલ અત્યારે જે 90% જેટલું છે જે ડાયલ્યુટ કરવામાં આવ્યું છે. લગભગ 1 થી 2 કલાકની અંદર આ સમગ્ર જે સ્મોક છે, જે સમગ્ર જે કેમિકલ છે તેને ડાયલ્યુટ કરી દેવામાં આવશે. નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા.